ભુજ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું। ભુજ મુસ્લિમ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભુજ પોલીસ એકેડમી ગ્રાઉન્ડ મધ્યે અખિલ કચ્છ મુસ્લિમ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું હાજી આદમભાઈ ચાકીના હસ્તે ટોસ ઉછાળી અને પ્રારંભ કરવામાં આવ્યો હતો। ફાઇનલ મેચમાં સરકાર 11 અને આઝાદ 11 વચ્ચે રમાડવામાં આવેલ, જેમાં સરકાર 11 વિજેતા થતા તે વિજેતા ટીમને અબ્દુલભાઈ બજાનિયાના હસ્તે ચેમ્પિયન ટ્રોફી આપવામાં આવી હતી, તેમજ ઇનામની રકમનો ચેક ફરાઝ ગ્રુપ દ્વારા આપવામાં આવેલ અને હાજી ચુમાભાઈ નોડેના હસ્તે આઝાદ 11ને રનર્સઅપ ટ્રોફી આપવામાં આવેલ હતી અને ઇનામની રકમનો ચેક આમોદભાઈ સમાના હસ્તે આપવામાં આવ્યો હતો। વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને અનુક્રમે 21,000 તથા 11,000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને આ સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન ગનીભાઈ કુંભાર તથા અજીમભાઈ નોડે દ્વારા કરવામાં આવેલ હતું। ટુર્નામેન્ટ સમાપન પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને નેક હેતુ માટે પૂર્ણ થયેલ ટુર્નામેન્ટ માટે અભિનંદન આપી અને સાથ સહકારની ખાતરી આપી હતી। ભુજ મુસ્લિમ સમાજના આ નેક કાર્યને બિરદાવેલ હતું અને આ ટુર્નામેન્ટમાં 900 જેટલી રાશન કીટની રકમ દાતાઓ તરફથી મળી હતી અને હજી પણ દાન સ્વીકારવામાં આવશે તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું હતું। અમારું આયોજન જે ભુજ મુસ્લિમ સમાજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને કચ્છભરમાંથી મુસ્લિમ સમાજની 74 ટીમોએ ભાગ લીધો હતો અને એની આજે ફાઇનલ મેચ છે અને રમાડવાનો અમારો એક જ હેતુ છે કે ગયા વર્ષની જેમ અમે ગયા વર્ષે 1200ની આજુબાજુ રાશન કીટનું વિતરણ કર્યું હતું, આ જ પ્રમાણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરો થઈ રહ્યું છે અને 1-2 દિવસમાં અમે ફોર્મ ભરવાનું વિતરણ ફોર્મ ભરાઈ ગયા પછી અમે સર્વે કરશું, સર્વે કરી અને રમઝાન મહિનાથી પહેલે ગરીબ વ્યક્તિઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવશે। અને આજ તમે કેટલામું ટુર્નામેન્ટ તમે કરી રહ્યા આ સિઝન 2 છે અને તમે જે બીજો તમે ટુર્નામેન્ટ કરી રહ્યા છો તો તમને કેવી લાગણી અનુભવી રહી છે? અમને બહુ લાગણી સરસ અનુભવી રહ્યા છીએ અને અહીંયા કને જે દર્શકો આવે છે મેચ જોવા, જે લગાતાર 1 દિવસ જોયો શાંતિપૂર્વક આ અમારું ટુર્નામેન્ટ આજે પૂરું થઈ રહ્યું છે અને સાથે સાથે અમે અમારી એક જ સમાજને નહીં બીજી સમાજ પણ છે એ લોકોને હિન્દુ મુસ્લિમ જે પણ હોય ગરીબ વ્યક્તિઓ એ લોકોને અમે રાશન કીટનું વિતરણ કરશું। હા, અને આજે ટુર્નામેન્ટ પૂરી થઈ જશે એના પછી પણ બીજો કોઈ નવો કોઈ કાર્યક્રમ ગોઠવવામાં આવશે કે? હા, એના પછી અમારો કાર્યક્રમ છે રાશન કીટ વિતરણ કરવાનો। હા, ને જે તમે જે રાશન કીટની વાત કરી રહ્યા છો સાહેબ, તો એ રાશન કીટ ક્યારે તમે કરશો? એ અમે 1-2 દિવસમાં ફોર્મ ભરવાનું શરૂ કરશું। ફોર્મ ભર્યા પછી અમે સર્વે કરશું એનામાં જે જકાત લાયક ગરીબ વ્યક્તિઓ હશે એના ફોર્મ ભરી અને રમઝાન મહિનાથી 1-2 દિવસ પહેલે અમે આ રાશન કીટનું વિતરણ